નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કે જ્યાં રાજકોટમાં GMSCLના ગોડાઉનમાં કરોડો રૂપિયાની દવાઓનો જથ્થો પલળી ગયો હોવાનો મામલો સામે આવ્યો છે. તો રાજ્યના આરોગ્ય મંત્રીએ ગંભીર નોંધ લીધી છે. તાત્કાલિક ધોરણે આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આદેશ મળતાની સાથે જ ગાંધીનગરથી એક ટીમ રાજકોટ પહોંચી ગઈ હતી. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પલળી ગયેલા દવાના જથ્થાને સગે વગે કરી દેવામાં આવ્યો છે. પલળી ગયેલા જથ્થાને બીજી જગ્યાએ લઈ જઈને ગોડાઉનમાં સાફ સફાઈ કરી નાખવામાં આવી છે અને આ ઘટના પછી GMSCLની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રીના આદેશ બાદ રાજકોટ પહોંચેલા અધિકારીઓ આ ઘટનાની તપાસ કરીને વિગતવાર અહેવાલ સુપરત કરશે. તો આપણે જણાવી દઈએ, રાજકોટમાં GMSCLના ગોડાઉનમાં દવાઓ પલળી ગયો હોવાનો મામલો કે જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગંભીર નોંધ લીધી અને ઘટનાની તપાસના તાત્કાલિક આદેશ આપ્યા છે અને આદેશ મળતાની સાથે જ ગાંધીનગરથી એક ટીમ રાજકોટ પહોંચી છે. દવાઓના પલળી ગયેલા જથ્થા અંગે તપાસ હાથ ધરવામાં આવશે. એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદરમાં આવે છે. તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણને ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી. પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા. ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલળી ગયો છે અને આ તે છે, તો આપણે જોવા આવ્યા છે અત્યારે. અને તપાસની પૂર્ણ થયા બાદ અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી, અમારા સચિવશ્રી સાહેબ છે, માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટ હશે એમને સાદર કરવાનું થશે ડિટેલ્સમાં. ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે 650 થી 700 મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે, જુનાગઢ છે, આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે. ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય.